હેલો મિત્રો, સ્વાગત છે આપનું આ વિડીયોમાં. તો આ વિડીયોમાં તમે જે ગુજરાતી વેબ સિરીઝ છે બસ થેપલા સુધી એના BTS વિડીયો એટલે કે બિહાઇન્ડ ધ સીન્સ વિડીયો આ વિડીયોમાં તમે જોઈ શકો છો. વાત કરીએ એક્ટરની તો આમાં સિદ્ધાર્થ બારોટ, શિવાંગી જોશી, અપૂર્વ સુરાણી, મિત્રાજ સિંહ, આર્યન સોલંકી જેવા કલાકારો છે. ને આ રીતનું જૂનાગઢના એક કેફેનું લોકેશન છે જ્યાં શૂટ ચાલી રહ્યું છે. તો વિડીયો કન્ટિન્યુ જરૂર જોજો. Rolling. Action. Wait. थोड़ा साइड मारो. પછી આ જ લોકો બ્રાઇટનેસ વધારો. પહેલા દિવસનું શૂટ પત્યા બાદ અમે પરાઠાની મિજબાની માણી હતી અને ત્યારે અમને આઈડિયા આવ્યો હતો કે બસ પરાઠા સુધી પણ બનાવવું જોઈએ. તો તમારી શું રાય છે કમેન્ટમાં જરૂર જણાવજો. કેમ નથી થતું ભાઈ? ખબર નહીં તો આઈ ડોન્ટ નો વાય. તો આ રીતે અલગ અલગ જગ્યાએ કેમેરા રાખી અને શૂટિંગ કરવામાં આવે છે, જે આપ જોઈ રહ્યા છો. બીજા દિવસનું શેડ્યુલ પત્યા બાદ આજે સિનેકાર ફિલ્મ્સના પ્રોડ્યુસર છે આર્યન સોલંકી, એમની સાથે ઘણી બધી ચર્ચાઓ કરવામાં આવી હતી અને બેઠા હતા. ત્યારબાદ મેઘલ 2 વાર બોલું ને તો થોડુંક વ્યવસ્થિત લાગે, પણ મેઘલ મારા મલકમાં અને તો ફાઇનલી 3 દિવસની ભારે જહેમત બાદ આ બીજા એપિસોડનું શૂટ પત્યું હતું અને ત્યારબાદ ડબિંગ સેશન ચાલુ થયું હતું. એનાથી કેવી કાઈ નહીં કે જીવનમાં પ્રેમ ફક્ત એક જ વાર થાય. અમુક કેસમાં સાચું પણ છે, પરંતુ જો તે વાત આમાં પાછું મને મારો ઈ હું કામે તું કામ થઈ જ જાય યાર. હું નહીં તને 10 જો અમે આઉટડોર શૂટમાં હોય ને અમને કોર્ટયાર્ડ હોટલમાં મળે છે, બરાબર? હોટલ એટલે એટલી સારી હોટલ હોય ને તો અમારે કાળા તડકાનું રાજસ્થાનમાં શૂટ હોય ને અમારે રણમાં બેવું પડે. આગળનો તો આપણે સાંભળ્યું નતું ને. ઓ રેડી છે આ બેને આપણે દે એને આખા સંભળાવો. હા ભાઈ તમે હોબળી ગા તો ખરી શીતલા એટલે જાને જા ढूंढता फिर रहा मैं तुम्हें रात भर मैं यहाँ से वहाँ मुझको आवाज दो मिट गए वो सनम मैं यहाँ આયા ના યાર ખાલી જગ્યા ખાલી કરવાની છે. તો હવે આપણે ડબિંગના એન્ડ સુધી પહોંચી ગયા છીએ. આ જે સીન છે એ એપિસોડનો ક્લાઇમેક્સનો સીન છે, જે બહુ જ સરસ છે, બહુ જ રમૂજી છે. વધારે જો વધી ગયું.
નહીં સ્પીડમાં તું છે ને એ બહુ ફાસ્ટ વાય બ્રો નો આઈ એમ ફાઇન થેન્ક યુ બ્રો we will meet soon I will call you sure dear bye okay તું છે ને વધારે જ ઓવરથિંક કરે છે. તો આ બસ થેપલા સુધી પાર્ટ 2 ની એક યાદગાર યાત્રા હતી. સિનેકાર ફિલ્મ્સમાં અપલોડ થઈ ચૂક્યું છે, તો જરૂર જુઓ અને તમારા મંતવ્ય જણાવો.